કે મારા સોડાના નોમના ડણકા વગાડનારી મારો અખનન દખનું ભાગીદાર કુલદીપ એડિટ પાંચરવાડી. ઓહો ગટુજી આવો આવો અહીં આવો નજીક આવો આજે સોડા કાઢી નાખું. ના બાપા ના, તમે સોડા કાઢી નાખો તો. તમને હકીકતની ખબર નહીં, તમને નહીં કહેતો, તમે આવો આવો. પણ તમે બધું ટૂંકમાં પતાવજો યાર, પછી તમે લવરી બહુ કરો છો. એટલે આજે આપણે આનંદ કરી લઈએ, બીજી વાત છે નહીં. ઓહો, આવો આવો મારો ભાઈ આવ્યો, મામા ફોઈના લાગીશ ને. ફોટા પાડો વાયરલ કરો ફોટા. તમે રવા દો ને ફોટા ને ટોટા. કેમેરો પકડીને ઊભી છે જિંદગી આપણી, ફોટામાં તો હસવું પડે છે. પ્રેમ કરવા વાળા રૂપ નહીં જોતા, લોહી પીવાળા ગ્રુપ નહીં જોતા. કરવું તો કરવું શું? હવે તો મારે ફોટા પડાવવા જ નહીં જવાનું જવું. હું શું કહું, જવા દો ને યાર વાત એ બધી. આ મને ચો બેહા દીધો તમે આ ખજૂરા જોડે. આ આબાની એપ્લિકેશન દિમાગ ચાટશે. તમે ચૂપ બેસીને બોલું ચમ હલાય કરો છો? બોલો બોલો, તમે આ મગજના ફરેલા જોડે ચો બેઠા છો યાર? તો તું કોને કહું છું? તું લૂમ લેવા બેઠો લવરી ખોટી ખબરવા. તો મને સંભળાતી જ નહીં એમની લવરી. એમ કે ને તું બેરો છું. કેવી વાત કરો છો તમે? 2025 પતી ગયું પણ તમે નહીં સુધરો. મને લાગે છે તારું પણ મગજ સટકી ગયું આના જોડે જોડે. પણ હું શું કહું, એમનું કશું વાપરતો જ નહીં નું. આપણે તો બ્લૂટૂથ કાનમાં રાખીને ગીત જ સાંભળવાનું, અને પછી ખજૂરો બોલે કે લવરી કરે કે કૂદે કે નાચે, આપણે ખાલી બોલું જ હલાવવાનું. તમે ખરા છો યાર. તમે શું પૂછપૂછ કરો હાલે? અરે તમારી વાતો જવા દો, હું એક વાત કહું. આવો તમે બોલો. નાદ અને હાદ એમાં ફરક શું એ જ મને નથી ખબર પડતી. તમે યાર શું વાત કરો છો? જો હું શું કહું છું, આપણે અહીંયા તાપણે બેઠા છીએ ને અહીંયા કાળો કૂતરો આવે તો આપણે શું કહીએ? ખઈ એને ના જ કહેવાય. એવું છે એમ? તો પછી હાથ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારું ગોખ હોય અને તમે એકલા રસ્તે જતા હોય અને મોટો કાળિયો કૂતરો તમારા પગથી 2 આંગળ સીટો રહી જાય અને તમે કોઈ એના હાથ ગયો. એ રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એટલે જાવું તો પડે જ નહીં, એના બૈરું ગાભા કાઢી નાખે. અરે ભાઈ તમે વિચારો એવું કઈ છે જ નહીં. તો પછી છે શું? તમને ખબર નથી જગ્ગુભાઈ સરપંચ બની ગયા? શું વાત કરો છો? ઉભા હું બોલાવું ફોન કરીને નવા સરપંચને. લે જગ્ગુભાઈ તમે સરપંચ બની ગયા યાર, હમણાં મળવા તો આવો. સરપંચ કમિંગ શૂટ કમિંગ સૂન વાળી સાઈડ में ने કોંગ્રેચ્યુલેશન કહેવાય. સરપંચ અમારા નવા સરપંચ ચાલો બોલો કરીએ સરપંચ ના. આ નવા સરપંચ બની ગયા છે અમારા ભાઈ. આ અમારા ગામના સરપંચ એટલી બધી મહેનત કરીને કે પગનો ચંપલ જૂતે ગહાઈ ગયા અમારા બેનો. આ સરપંચે કીધું હતું કે મને જીતાડો, તમારા હું ધાર્યા કામ કરીશ. ચિંગુસ તો છે પણ કામ કરે. ચિંગુસ હોય એ જ ઓમાં ચાલે. પાણી વાર લેજો. હો હું નહીં વારવાનો, જા. તમને મારું તું ગામનો સરપંચ બરાબર, મારું નહીં. આપણે બેન કઈ રાગણી આવે, આપણે બેન રહેવું જ નહીં. સારું જાહેર. આવો તો ભાઈ વાતો હશે. આવું ના કરાય સરપંચ. સાચે રિહાઈ ના જ બસ. ના કેટલું સહન કરું, સહન શક્તિની પણ કોઈ હદ હોય. પણ ના સરપંચ તમારે આવું ના કરાય. તો શું કરું? સરપંચ બનીને આવું કરો હો તો શું કરું? મારે કોઈ નહીં ખબર. મને હેરવા દો.
હારું સરપંચ તો ગામ છોડીને હેડે હવે ગામનું શું થશે? આપણે કંઈક કરવું પડશે ને. પણ થયું છે શું? સરપંચ રિસાઈને જાય છે. સરપંચ અને એમના ભાઈ બે લડ્યા. તમે બધા ચિંતા ના કરો, સરપંચ હમણાં જ પાછા આવી જશે. એવા ગરમ મગજનો હ, એનું મગજ તપી ગયું, એવું શું પાછું વળવાનું હ? તમે શાંતિ રાખો, હું સરપંચના ગામની બહાર નહીં નીકળવા દઉં. સરપંચનો ભાઈ ચો હ હેડા આના જડી જઈએ. લે હેડો. આ તાપા સરપંચના ભાઈ. હા ભાઈ, બોલો ચમ સરપંચના બે ઝઘડ્યા? ભાઈ એક વાત કહું, હા એક ગરમ મગજનો છે. હા. એ મારી સાથે શાંતિથી વાત જ નથી કરતો ને. હા. શાંતિથી વાત કરે તો હું માનું એનું. સારું, એ વાત છોડો, ચલો સરપંચને લેવા જઈએ પાછા. જો તમારા કહેવાથી હું આવું તમારી સાથે, હા. પણ જો એ ગરમ મગજથી વાત કરશે તો હું પાછો નથી આવીશ, બરોબર? હા હાલો. હા બોલો. ના એ બધું હું જઉં છું ગામ છોડીને બહાર. ના ને બસ મારા નાના ભાઈ જરી બવાલ થઈ હતી. આ જાય સરપંચ, સરપંચ આ જાય. ઉભા રહો સરપંચ, સરપંચ ઉભા રહો. બરાબર. ઉભા રહો સરપંચ. શું છે બોલો? અરે એમ ગામ છોડીને રિસાઈને ના જવાય. કેમ? અરે આ ભાઈ તો છે જ એવો. તમારા ઉપર ગામ લોકોએ વિશ્વાસ મૂક્યો, સરપંચ બનાયા, અને કાલે મામલતદાર આવે, ગ્રાન્ટ આવે, કોણ કરશે આ બધું? ગામનું બધું કામ અટકી પડશે. જો તમે કહેતા હોય તો ગામના હિસાબે રોકાઈ દઉં, આના લીધે નહીં.